અમદાવાદમાં નગરપાલિકાના વિસ્તારોમાં નાગરિક સુવિધાઓ ઊભી કરવા મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય। આ મહત્વના સમાચાર। નાગરિક સુવિધા માટે મહેસૂલ વિભાગ નગરપાલિકાને વિનામૂલ્યે જમીન આપશે। જમીનના જંત્રીના દરમાંથી નગરપાલિકાને આપવામાં આવશે મુક્તિ। તો અગાઉ જમીન મેળવવા જંત્રીના 25% થી 50% રકમ ચૂકવવી પડતી હતી। આ સાથે જ નવા નિર્ણયથી પાલિકાને જંત્રીના દરમાંથી મુક્તિ મળશે। જમીન ફાળવણીની પ્રક્રિયા ઓનલાઈન આઈઓઆરએ પોર્ટલ મારફતે થશે અને જમીનની માલિકી રાજ્ય સરકાર હસ્તક રહેશે। કલેક્ટર 1 હેક્ટર સુધીની જમીન તબદીલ કરી શકશે અને 1 હેક્ટરથી વધુ જમીન માટે સરકારની મંજૂરી લેવાની રહેશે। ફાળવેલી જમીનનો હેતુફેર નહીં કરી શકાય। નગરપાલિકા સરકાર તરફથી મળેલી જમીનનું વેચાણ પણ નહીં કરી શકાય। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પાર્થ, મહેસૂલ વિભાગનો આ મોટો નિર્ણય, શું વધુ વિગતો? જીવીની ચોક્કસની જીરીતની વાત કરવામાં આવે તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 26મી જાન્યુઆરીના દિવસે થરાદમાં જાહેરાત કરી હતી કે થરાદ છે કે નવો જિલ્લો છે તેને નવી જમીન આપવામાં આવશે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો હવે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા પણ એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો આ જાહેરાતની તો કે નગરપાલિકાઓ છે તે નગરપાલિકાઓને જે જમીનની જે વાત છે, જમીન જે ઘટ પડી રહી છે તેને લઈને ખાસ નગરપાલિકા વિસ્તારમાં નાગરિકોની સુવિધાઓને ઊભી કરવા માટે વિનામૂલ્યે સરકારી જમીન ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જંત્રીના દરમાંથી મુક્તિ આપવામાં આવી છે। અગાઉ જમીન મેળવવા માટે જંત્રીના 25% થી 50% રકમ ચૂકવવી પડતી હતી અને નવા નિર્ણયથી પાલિકાને જંત્રીના દરમાંથી મુક્તિ મળશે। સાથે જ કુલ 11 જેટલી સુવિધાઓ વિનામૂલ્યે લોકોને મળશે। આ સાથે જ જો વાત કરવામાં આવે તો હવે જે નગરપાલિકા છે તે નગરપાલિકાને જમીન ફાળવવાની પ્રક્રિયા હવે ઓનલાઈન આઈઓઆરએ પોર્ટલ મારફતે કરવામાં આવશે। જમીનની માલિકી રાજ્ય સરકાર હસ્તકની જ રહેશે, પરંતુ ત્યાં ડેવલપમેન્ટનું કામ છે તે નગરપાલિકા કરી શકશે। 1 હેક્ટર સુધીની જમીન જિલ્લા કલેક્ટર તબદીલ કરી શકશે। 1 હેક્ટરથી વધુ જમીન હશે તો તેના માટે રાજ્ય સરકારની મંજૂરી પણ લેવી પડશે। સાથે જ કામ કરવામાં આવે તો કયા કામ માટે મફતમાં જમીન મળશે તો તેની વાત કરવામાં આવે તો નગર સેવા સદન બનાવવા, ફાયર સ્ટેશન બનાવવા, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ગટર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, વોટર સપ્લાય પ્રોજેક્ટ જેવા કામોને લઈને આ સરકારી જમીન નગરપાલિકાઓને વિનામૂલ્યે આપવામાં આવશે। જી બિલકુલ પાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ।